આ જો આ પઈ નાખો બધાય હા બધાય હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો 7:30 થઈ ગયા છે અને આ બાજુ આ લસણ ફોલે. અય મમ્મી ક્યાં? દુકાને ગયા. હા આ બાજુ ફઈ બેઠા. ફઈ જય શ્રી કૃષ્ણ. સારું હે ને? ઓ વાંધો નહીં. આ બાજુ જો આ કેળું ખાઈ છે. હું કેલા ક્યાં જમી આવ્યું બપોરે? કોઠારિયા. કોઠારિયા ત્યાં શું હતું? માર ભાઈની છોકરીના લાડવા. એવું છે. હા ક્યાં રાખ્યું? ઘરે કે બીજે ક્યાંય? ના તો લીંબાસિયા હોલે. હા શું ખાધું? રસમલાઈ હતી ઈ 3 ખાધી. હા પછી બટેટાળા હતા 5 ખાધા. વાહ વાહ. શું કહેવાય બપોરે ક્વોન્ટિટી સહિત કે કેટલું કેટલું ખાધું છે નહીં હાલ બોલ. પછી રોટલી હતી હા. ઈ એક જ ખાધી. કાં રોટલી એક ખાધી? ના ભૂખ નહોતી. ભૂખ નહોતી કે બીજું બધું ખાધું એમ કે ને? હા બીજું ખાધું ને એટલે ભૂખ નહોતી. હા બીજું શું ખાધું? પછી ઢોકળા ખાધા. એ કેટલા ગણ્યા નહીં? ઈ હતા 10 ખાધા. હા પછી બીજું શાક શેનું હતું? શાક હતું બટાટાનું. હા હવે અત્યારે ખાઈશ કે નહીં ખાઈશ? દહીંવડા હતું. દહીં વડા હતા. હા હા અત્યારે ખાવાનું હોય કે નહીં? આ ખાનું છે. જો રીંગણાનું શાક છે. રીંગણાનું શાક કાંઈ નથી. રીંગણાનું છે હોય. અહીં કેનું બનાવવાનું અત્યારે? પાલકની ભાજી કરવાની છે. હા હાલો રીંગણાનું શાક નથી, પાલકની ભાજી હાલશે ને? પાલકની ભાજી નથી ભાતે બનાવવાની. હા તો ભાઈ હાલે હવે તારે નો હાલે પાલકની ભાજી નો ભાવે? ના હું તો મને નથી ભાવતી. ભાઈ તમને ભાવે કે નહીં? આ બધે હાલે જો બધાને. ખાલી અમારે જ વાંધો આવે કા? હાલો તો ભાઈ આપણે બેને કાંઈ ખાવાનું છે નહીં બરોબર? હું ભાત ખાઈ લઈશ. હા તો બહુ હું ઈ જ ખાઈશ. હા જો પેલા પોતે કેળું ખાઈ લીધું, હવે એને મમ્મીને આપે. એટલે પેલા દેવાય ત્યાં મમ્મીને. હા પેલા પોતે ખાવું હોય ખાય. ઓકે આજે જમવા ગયો તો બપોરે. તો જમવા ગયો તો ને તો લેસન નથી કર્યું અને સ્કૂલે નહોતો ગયો કોઈને કીધા વગર. તો અહીંયા જો એની મમ્મી છે ને ડાયરીમાં ઓલું લખી દઈ છે રજા તિથિ. ક્યાં બતાવત ભાઈ? જો શું લખ્યું હે? વાત તો શું લખ્યું હે તું? હિમાંશુ પ્રસંગમાં જમવા ગયો હોવાથી સ્કૂલે આવ્યો ન હતો, તેથી હોમવર્ક કરેલ નથી. હા જો અમે હું કે નાના હતા ને ત્યારે આવી રીતના જ ચિઠ્ઠી લખી દેતા ને આ લેસન આવતું ને. હાલો તો હલાવશે આ ટીચર? આ હું હા એ એમ કહી તો આ તે લખી હઈ ને? તે લખ્યું હોય તો એમ કહે તો મેં નથી લખ્યું. ભાઈ તો તું કે હવે એ કઈ થોડાક માનવાના છે કે માની જાય એવું છે? એનું હિન્દી જો કેમ લખે કેમ? નીચેની લીટી નું ઉપર વાહ. હિન્દી જો લખ્યું એને નીચેની લીટીમાં. હેલા આમ લખવાનું હોય? ગમે હાલે. ખાલી લેસન ચેક કરવાથી કામ હે. હા બોલ લેસન ક્યાં કર્યું હોય તે? હું હા તે એવું છે? હા ચોપડા હું સવાર ઉઠતોય નથી હવે. ઉઠસ? ના મમ્મી આવી ગયા ઘરે. અહીંયા કંઈક ડ્રેસ લઈ આવે બતાવે ફઈને બધાય. કોના ફઈ હાટું લઈ આવ્યો કે તમારા? હે આ પઈ નાખો બધાય હા બધાય આ બધી મારી હા એટલે ને મેં કીધું આ તો ફઈને કંઈ થાય નહીં, થઈ જાય મોટા થાય એ તો કહું. ફઈ તો જાય જ. મારા માપના. તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવામાં છે પાલકની ભાજી, વઘારેલા ભાત, હવે ભૂંગળા, રોટલી, ડુંગળી અને છાશ. હવે મને અને આ ભાઈ હિમાંશુને બેયને આમાં પાલકની ભાજીને એવું કંઈ ભાવતું નથી. હવે અમારા માટે ચણાચોર બનાવ્યો. હાલ ચણાચોર તો હાલશે ને કે એ નથી ભાવતા? ઈ હાલશે ને ભાતે હાલશે. હાલો એ ખાય ચણાચોર અને વઘારેલા ભાત. હાલ તો તાર મમ્મીને દઈ દે હાલ. હા હાલો આને મળો. આ છે આપણા આર્યનભાઈ, આના મોટા ભાઈ. પેલા હવે તારો ભાઈ આવ્યો કંઈક ખવડાય તો ખરી એને? ખવડાવવાનું નહીં, સ્વાગત કરવાનું.
હા તો સ્વાગત પર આમ હોય બિચારા જો શું કે પેન્ટ માથે પાણી ઢોર્યું પાયું તો નહીં પાણી પાયું ને હું પાયું ને એને કીધું એને પાયું કે આ પેન્ટ ને પાયું હે હું કેસ તઈ હું હારો કઈ કામ સ્વાગત થાય હે સ્વાગત તો ગમે એથી થાય. સ્વાગત ગમે એથી થાય હા આવી રીતના કાંઈ થોડુંક હોય હા સંક્રાંતના વ્લોગમાં જોજે મેં મ્યુઝિક વગાડ્યું હતું ઓલું શહેનશાહનું વગાડો હે તારે વગાડવાનું હોય તું અહીંયા જ છો હવે રોકાવા આવ્યો ને તો હે મોબાઈલ નથી. તો લઈ લે નવો લઈ આવી મોબાઈલે પલારી નાખ તું લઈ દે તને કાંઈ ના પલા પલારી જ નાખ ને હવે આમાં 2 દી નો હાલે તાર મોબાઈલ એટલે નોટ લઈ દે ને ભાઈ તાર પપ્પા હાલે જમીને આપજો. પોતે ચપ્પલ પહેરી ન હોય ને ચપ્પલ પહેરી ન હોય ઓલા બિચારાને ધક્કો ખાવો પડે અહીંયા ચપ્પલ તને દેવા રોતો આમાં જોઈને રો એટલે બધા જોવે ઓય ઓય વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે પછી પૂરું. હું પૂરું પૂરું પાકું હા હાલો તો ભાઈ પૂરું પેલા કહી દે હું કહી દે તારી રીતે બોલ હું બોલસ તું ફરીથી કહી